મારા દાદાની આ YouTube ચેનલમાં તમને હું મારા દાદાની આખી વાડી દેખાડીશ. આ જો અમારા બધા દાદાના ઘર છે. આ ગામનું નામ છે મોણપુર. આ મારા દાદાના છોકરાનો છોકરો. હાય વેલકમ. આ અહીંયા વાડીઓમાં રે. અમારો તારું નામ શું છે? પંકજ. વેલકમ ટુ આર માય YouTube ચેનલ. આઈડી છે રૂપાળું મારું ગામડું. મારા દાદાની ચેનલ છે આ. ડીપીમાં મારા દાદાનો ફોટો છે. આ મારા દાદાની એક મોટો આંબો છે. આ બધી કેરીઓ છે. આ બધું છે. બધે જો કેરી કે લંગો ત્યારે હેલો વોટ્સ અપ ગાઈસ. અમારું ઘર આગળ છે. ઓલો જે ચડ્ડી પહેરીને નીકળ્યો ઈ એનું ઘર છે. આ મારા ભરત મોટા પપ્પાનું ઘર છે. હાલ્યો અમારું ઘર. આ જો મારો મોટો ભાઈ બોલ બેટ રમે છે. આ અમારું ઘર. જો આ બીજો ભાઈ જો શર્ટ પણ અડધો અડધો ખોલીને બોલ બેટ રમે છે. ઓહો 6 મારી હો. પણ દડો કઈ ગયો. આ અમારી કેળ. ये जो तरबूज અમારી વાડીનું તરબૂચ. તમે ન જોઈ જોઈ આ વાડીઓમાં થાય છે. આ જો બળતણ માટે લાકડા. અહીંયા કઈ ગેસ ન હોય, અહીંયા તો ચૂલા જ હોય. આવા હાટીકડા ભાંગીને હળગાવીને રોટલો બનાવીને ખાવાનો. હા અમારા આ ભાઈનું નામ સ્મિત છે. મારા સ્મિતભાઈ યુટ્યુબમાં બહુ બોલે હો. આ છે સીતાફળી. સીતાફળી. આ સીતાફળીમાં સીતાફળ છે. હા સમજો નામ. ઓહો નાનું નાનું સીતાફળ હે. મોટું થાય તો પછી મોટું થાય પછી ખાવાનું જ છે આપણે. હા આ બીજી સીતાફળી લાગે છે. આ કે આંબો. આ છે આંબાની કેરી જો. ઓહો આંબાની કેરી તો જો. આ પ્યોર ઘરના આંબાની દેશી કેરી છે. અમે કાને પરાણે પકાવતા નથી. આ તો ઝાડવા મારીને હાથે પાકે છે. જુઓ એક નંબર કેરી છે. આ જો અમે સુરત રહી છીએ. મારા દાદાની વાડીમાં આવ્યા. ગરમી અત્યારે બહુ લાગે તે કુંડ બનાવ્યું આખું. નાવા હાટું કુંડ બનાવ્યું. આ જો મરચી. મરચી લાલ થઈ ગઈ છે. મરચી એ સ્મિત તોડતો નહીં હો. આપડા મરચીનો પાવડર બનાવવાનો છે. સમજો અહીં કેરીયું આ બધું રખડે. સમજો મગ. આમ જો અમારા સ્મિત કંઈક દેખાડે છે. જોવો તમે જે સુરત ખાવ ને કેળા.
આ જો અહીંથી પાકે અને અહીંથી ખાવાના કેળા પાકી જાય એટલે ખાઈ લેવાના. દેશી છે આ, મિલાવટ નહીં, પરાણે કાંઈ દવા બવા નાખેલી નહીં. હાલો હાલો આખી વાડી દેખાડી. આમાં છે ઓલું કેવાય પોપૈયું. પોપૈયું, હાલો પોપૈયું દેખાડી તમને. આજે અમારા આંબામાં કેરી આમ. આંબામાં કેરી બહુ ઝાઝી છે. આ આંબામાં અમારે સૌથી કા ઝાઝી કેરી છે. જોવો ઘણી તો અમે ઉતારી લીધી, કેરીઓ ઘણી છે. અને આ છે પપૈયાનું ઝાડ ઉપર. અને આ જોવો ઝાડું થડિયું. તમે આ થડિયામાં ઉપર ઠેઠ ઉપર જાઓ ત્યારે ઠેઠ આવે પપૈયા. જોવો તમે પપૈયા છે બહુ મોટા. મોટા મોટા પપૈયા છે. જોવો આથી જો નાનું નાનું ઉગવાનું ચાલુ છે. હા જો આ સ્મિત દેખાડે ના, જો નાનું નાનું ઉગવાનું ચાલુ થયું છે. ઠેઠી મોટું થાય બહુ મોટું. સ્મિતભાઈ દડો દઈ દે ઓલાને. ભાઈ નથી દડો, હાલો. આ જો લીંબુડી અમારી. જો આયના લીંબુ અહીંથી શરબત પીવો એટલે સીધું લીંબુ તોડીને લઈ લેવાનું. જો આવી લીંબુડી છે, બહુ મોટી લીંબુડી છે. આઈતે આંબો. આમ જો ઠેઠ લગી અમારે આંબા છે. આ લાઈનો લાઈન આંબા જ છે. આ અમારે બીજી કેળ. આમાં જોવો હજી કેળ આવી જ છે. આ અમારે મગ છે, મગ. જોવો સ્મિત, આને મગ કહેવાય. આમાં મગ નીકળે. હા જો એક વાર આયલા મગ છે. દેખાડ તો ખોલીને. મગ છે ને. હા આ જો આંબો જો કેટલો નાનો, હજી હમણાં જ નાખેલો છે. કલમ કરી. મોટો થાય એટલે કેરું દમાટમ આની જેમ આવે. નકરી કેરીઓ જ દેખાય છે હમણાં તો. આ ગુલાબી આંબો છે જોવો. હા આમાં ગુલાબી ફળ નીકળે. જો ગુલાબી આંબો. તમે નહીં જોઈએ પણ આ ગુલાબી આંબો છે. હા આમ કેળું છે. આ સબસ્ટેશન. આ જો અમારે ઠેઠ કુવેથી ઠેઠ ઘર સુધી પાણી કે છોડવા સુધી કે ઝાડવા સુધી પાણી પાવું હોય તો આ પાઇપલાઇન દ્વારા અમે પાઇપલાઇનથી પાઈ અમે. અમારા આંબા ઠેઠ લગી આંબા. જોવો 70 કે 50 તો આંબા છે. 50 આંબા છે. 50 આંબા. કેરીઓ ખાઈ ખાઈને થાકી જાય પણ ખૂટે નહીં. હા હાલો કેરીઓ હજી ઉગવાનું ચાલુ. હજી વધુ ઉગશે તો મજા આવે. હા અહીં નકરી કેરીઓ જ છે. જોવો આને એકરા આંબા જ છે. કીધું છું ને પછી આંબા. 1 મિનિટ ચાલો મારે હારે હાલો. કેરી ખાઈ હોય તો જો આંબામાં કેરી પડી લાગે છે. એક કેરી પડી લાગે. હાલો મારી હારે. કેરી ખાવી હોય તો હાલો. જો 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 સ્મિત તો ભાગવા જ મેળો. સ્મિત છે ને કેરી ઘોળમાં? દેખાડ તો ખરા મને, દેખાડ તો ખરા યાર. દેખાય. જો આ જો ઝાડવામાં જ પડી. ફૂલ પાકી ગઈ ને તેને હાથે પડી ગઈ. અમે આમ પાકવા દઈએ, અમે કઈ દાબો બાબો ન નાખી. અને હું જો આને આમ ગોળીને ખાઈ જાય. એ ઘોળવા નથી. એ સ્મિત ભાગમાં. ઓય સ્મિત, આપણે શીર કરીને ખાયું. હાલ કાંઈ ઘોળાણી નથી. આપ કાંઈ નથી પોસું કર્યું. આપ કેરી આપ. કેરી ખાવે ને તો આને આમ ગોળીને તમે રસ કાઢી શકો અને પીએ શકો આને. જેમ કે અત્યારે નથી પીવી. ખીર કે હું તને આપી એક પાકલ કેરી આપી લાવી. આ તો પાકલ તો પીએ આપીએ તો હાલો આગળ હાલો. હાલો આમાં કૂવો દેખાડું.
હા જો હજી હમણાં જ નાખેલી છે કલમ. ઓલી નથી હાલે. સ્મિત તો આમ તો ડાયો છે કે એટલે વાત માની જાય, ગોળી નથી કેરી. ઓ જો કહો જો લે. ઓહો આમાંથી આવે પાણી, આમાંથી પીવાનું પાણી. આપણે નાઈ ખેતરમાં જઈએ આમાંથી જ પાણી આવે. પાણી દેખાય છે હો આમાં, હજી બહાર જ છે પાણી. આ ઉપર જાળી નાખી દીધી જેનાથી કોઈ પશુ જનાવર કોઈ અંદર ન ગળે. પાણી ઓલા પાંદડા કે હોય અંદર જાય નહીં, કૂવો ચોખ્ખો રહે. જેથી કરી પાણી પણ ચોખ્ખું રહે. હા, અને ઈ જ પાણી આપણે પીવાનું હોય. અને આ ખેતર આમાં આપણે બધું વાવીએ છીએ. હા, આ ઠેઠ લગી અમારું ખેતર છે જોવો. આમાં ઘઉં થાય. હા બધું ખેતર. તમે કપાસ એટલે કપા ઘઉં બધું થાય આમાં. તમે સમજો ને કપાસ યા રૂ. આમ જો આ જમીન તો જો આખી ખોદીને મસ્તની કરી નાખી છે ચકાચક. હા, આમાં ખબળી ગયા હોય તો ફોન હોતા જાય હેઠા. આ જો મારા દાદા કામ કરે છે અત્યારે. શું કરો દાદા? એ થાંભલો ખોડવા દોડાનો. દોમલા આ દોડું છે જો ઠેઠ સબસ્ટેશન થી જાય છે. આ સબસ્ટેશન છે, નાથી આ દોરડું કવા લગી જાય. કવે લગી જાય છે જોવો. જોતા પપ્પા આવે. આ દોરડાને ઊંચો કંઈક આમ થાંભલેથી આમ ઊંચું રાખી તો કંઈક સારું થાય. આ તો મારા પપ્પા આવ્યા છે, કંઈક લઈને આવ્યા. કોઈ લઈને આવ્યા છે. આનથી ઊંડો ખાધો ગાળીએ. દેહમાં તમે શું કહેવાય બા કામ કરે છે કઈક. શું કરો છો બા? બટેકા બાફો. કેમ બટેકા બાફો? શું પ્રોગ્રામ લાગે? પાણીપુરી બનાવી છે તે બટેકા બાફી છે ને કાલ તમે વયા જવાના તો પાણીપુરી ખવડાવી દેવી ને. હા, તે આ સુલો બટેકા બાફા છે. બટેકા બાફા ઓહો, બટેકા તો બફાઈ ગયા લાગે છે હે ને? હા, બટેકા બફાઈ ગયા, થોડા બફાઈ ગયા છે, થોડાક ડઠ્ઠર લાગે છે મને. ઓહો, માછી છે, જમ્બો માછી છે. સુલામાં હળગાવાટો મોટું કઈક તો જોવે ને. હા જો બે આંબામાં પડી હતી કેડીયું, તમે જોઈ તો હશે જ તે આ વિડિયામાં. પડી ગયેલી છે. હા, બે પડી થી આમને વિડિયો ઉતારવા પાણી મળી. ત્યાં શ્રુતિકને દેખાડી લીતા આવ્યા બે. હા જો અમારું ઘર છે આ. નહીં પડશે અને આયશા પડવા દેવાના. પડવા દેવા નથી આવે કાલ જાવ છે. ઓહો, પૂરી છે હા. આમાં તેલમાં તળી પૂરી. ઓહો, શેણા હોતે વેકવા છે. પાણીપુરીની પૂરી તૈયારી કરેલી છે. ઓહો, હાલ સ્મિત બાર હાલ. ઈ શું કરશો? કેમ સોલ્વ કરશો? પાણીપુરીનું પાણી બનાવવું છે. વાહ, સુગંધ તો બહુ મસ્ત ની આવે છે. હા જો મારા બાનું રહોડું અહીંયા આખું વર રાંધા રાખે. આ જો સુલે રાંધો ચૂલે. આ ગેસ. આ ગેસે રાંધો ગેસે રાંધે. નકર આ ચૂલો બનાવ્યો છે મસ્ત નો. એ બાટલો કોને રાખ્યો? હા જો સુલે રાંધવાનું. આ બધું કર્યું છે. અમાર સ્મિત જો બે કેરી લઈને રખડા રાખે. કેરી નકરી કેરી જ કેરા રાખે. આ અમાર બેઠક રૂમ.
આ અમારે મંદિરિયું છે અને કૃષ્ણ ભગવાન છે, સાઉન્ડામાન જો એને કેરી ધરી છે. આ અમારું ઘર. આ જો આ સ્મિત છે, આ રોમિત છે. આ સ્મિત છે એનો નાનો ભાઈ, સ્મિતનો નાનો ભાઈ. આ કેમ લાગે રોમિત? એલા બટાકા વફાઈ ગયા છે, લાગે છે. ઓહો, દડો નાખો અને આ બેટ થી મારે. હા, આ ખિલાડી તો જો શર્ટમાં બટન નો મારે, એટલો બધો બીજી માણા. હે ઓહો, શોટ મારો. હે હા, 6 રન થયા. ઓહો, દડો અહીંયા પડ્યો લાગે છે. ઓહો, મારા દાદાની ચેનલ કેવી લાગી અને ખાસ કરીને મારા દાદાની વાડી કેવી લાગી કમેન્ટમાં જરૂર લખજો અને સબસ્ક્રાઈબ કરજો.